કે અમે બરસવાના નથી અને નેક્સ્ટ 3 વર્ષ સુધી અમે બરસવાના નથી. એટલે બધા ખેડૂત એવું કહે કે ભાઈ बादलों ने तो हड़ताल कर दी, वो बरसने वाले नहीं है, तो अभी हल चला के क्या करेंगे. પણ એક ખેડૂત હોય એ એનું હલ ચલાવવાનું ચાલુ રાખે એટલે बादल सरप्राइज થાય कि भाई हमने बोल दिया कि हम बरसने वाले तो है नहीं, तो ये पागल है जो हल चला रहा है. पागल किसान के पास आते हैं और उसको पूछते हैं कि भाई हमने हड़ताल की है, सबको पता है, सब लोगों ने अपने हल रख दिए हैं 3 साल के लिए, तो तुम क्यों हल चला रहे हो. तो किसान जवाब देता है कि मैं इसलिए हल चला रहा हूं कि तुम तो 3 साल की हड़ताल पर बैठे हो, पर मैं अगले 3 सालों में हल चलाना भूल ना जाऊं, इसलिए मैं हल चला रहा हूं. तो बादलों को ये विचार आया कि यार ये बात तो बराबर बोल रहा है, यदि हमने 3 साल की हड़ताल की तो अगले 3 साल बाद हम बरसना भूल ना जाए. तो उसी समय बादलों ने बरसना चालू कर दिया, वो जो हल चला रहा था उसका हो गया. એટલે કોઈ હડતાલ બી કરે ને તો લાયનવાદની સેવા યાત્રા ચાલુ રાખવાની, નહીં તો 3 વર્ષ એવું થાય ભરતભાઈ 3 વર્ષ પછી કે આપણે સેવા કરવાનો લાયન જ ભૂલી જઈએ. બરાબર ને. સો જે પણ ડેડિકેશન સાથે, જે પણ એક કમિટમેન્ટ સાથે આપણે કોઈ સંસ્થામાં જોડાયા હોય, એ કમિટમેન્ટ અને ડેડિકેશન આપણું અવિરત ચાલુ રહેવું જોઈએ. ઘણું બધું લાયન્સ ક્લબ નંદેશ્રી માટે જેટલું પણ કહું એટલું ઓછું છે. એક 50 વર્ષ જૂની સેવા યાત્રા આ ક્લબ સાથે જોડાયેલી છે. 50 વર્ષ જૂનું. હમણાં જ મને જનકભાઈ કહ્યું કે અમારું 50 વર્ષ અને 70 યર્સ સેલિબ્રેશન થયું હોય તો ડિસ્ટ્રિક્ટની એક જ ક્લબ છે, લાયન્સ ક્લબ બરોડા મેઇન. ને અત્યારે ઇન્ડિયાની અંદર લાયનવાદને 70 વર્ષ થયા છે અને એની ઉજવણી અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં થઈ રહી છે. અને આપણા ડિસ્ટ્રિક્ટની અંદર એક જ ક્લબને 70 વર્ષ થયા છે. જેટલું ઇન્ડિયાના લાયનવાદનો ઇતિહાસ છે એટલું જ આપણા ડિસ્ટ્રિક્ટમાં એક ક્લબનો ઇતિહાસ છે, અને એ લાયન્સ ક્લબ બરોડા મેઇન છે. અને એ લાયન્સ ક્લબ બરોડા મેઇન જે ક્લબને સ્પોન્સર કરી એટલે લાયન્સ ક્લબ નંદેસરી, અને એને પણ આજે 50 વર્ષ કરતા ઉપર થઈ ગયા છે. એક મોટું લાયનવાદનો ઇતિહાસ આ ક્લબ સાથે જોડાયેલું છે. વિસવની ભાવના સાથે આપણે લાયનવાદમાં જોડાઈએ છીએ અને આપણા ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટનું સ્લોગન છે લીડ ટુ સર્વ એન્ડ સર્વ ટુ લીડ. આપણે સેવા કરવા માટે નેતૃત્વ કરીએ અને નેતૃત્વ કરતા કરતા આપણે સેવા કરીએ. અને આ વર્ષનું ડિસ્ટ્રિક્ટનું સ્લોગન, મારું સ્લોગન છે શાઇન ફોર બેટર ટુમોરો. અને શાઇન ફોર બેટર ટુમોરો માટેના આપણા પ્રયાસો બધા જ ક્લબો અને કેબિનેટ મેમ્બર્સના સાથ સહકારથી ખૂબ સુંદર આ વર્ષ આપણે હમણાં લગભગ 15 લાખના અનાજ કીટ અને ધાબલાનું વિતરણ કર્યું. હવે તો ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિઓ અલગ અલગ. લાયન્સ ક્લબ નંદેશ્રીની વાત કરું તો મેડિકલ કેમ્પ, ઘણીવાર મને મેડિકલ કેમ્પમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. ડાયાબિટીસ